એક બ્રાહ્મણ હતો. આર્થિક રીતે બિચારો બહુ કટોકટીમાં જીવન વ્યતીત કરતો હતો. એક દિવસે વિચાર કર્યો કે માનવની ઈચ્છા પૂર્ણ કરવા વાળો તો કેવલ ભગવાન જ છે. એટલે ભગવાન મહાદેવનું એને અનુષ્ઠાન કર્યું, ઉપાસના કરી. પ્રભુ શિવ પ્રસન્ન થયા અને બ્રહ્મદેવને કહ્યું કે તમારા મનના અંદર શું જીજીવિષા છે, જે ઈચ્છા હોય તે મને કહો, હું પૂર્ણ કરીશ. ત્યારે બ્રહ્મદેવે બ્રાહ્મણે કહ્યું કે દેવાદિદેવ મહાદેવ, હમણાં જ મારી પત્ની ભગવાનના ઘરે ગઈ છે. એકલો છું, ઘરનું કામ કરવામાં તકલીફ પડે છે અને આર્થિક પરિસ્થિતિ બહુ માપની છે. તેથી બધું જ ઉપયોગમાં આવે એવું કોઈક ગોઠવણ કરી આપો જેથી હું મારું સરળ જીવન જીવી શકું. મહાદેવે કહ્યું કે એમ કર, તને આ બધી તકલીફો પડે છે તો મારી પાસે જે વસ્તુ છે એ તને આપું. માણસ શું આપે? પોતાની પાસે હોય તે જ આપે ને, બીજું તો ક્યાંથી લાવીને આપે? તો મહાદેવજી પાસે ભૂત હતા, એમાંનું એક ભૂત આપી દીધું કે લે, લેતો જા. એ ભૂત લઈને ગયો બ્રાહ્મણે આજ્ઞા કરી કે એ ભૂત મારું આ કામ કરી દે, મારા કપડાં ધોઈ નાખ, રસોઈ બનાવી દે. આ બધું ભૂત કે ઊભા રહો, ભલે મને મારા સાહેબે મોકલ્યો, પણ મારે તમારા ત્યાં નોકરી કરવી કે નહીં એ પહેલાં મારે વિચારવું પણ પડે. માટે મારી એક શરત છે, એ પહેલાં સ્વીકારો. મને ઉચિત લાગે તો હું તમારા બધા કામ કરીશ, નહીં તો નહીં કરું. એટલે બ્રાહ્મણ વિચારવા લાગ્યો કે આની શું શરત હશે. તો એ ભૂતે શરત કરી કે ભૂદેવ, જો મને નવરો રાખશો અને કોઈ કામ નહીં આપો તો તેટલું ધ્યાનમાં રાખજો, હું તમને જ ખાઈ જઈશ. એ બ્રાહ્મણ વિચારવા લાગ્યો, કઈ વાંધો નહીં, કે એને તો બધા ઓર્ડર કરે, ફટાફટ ઘડીના અંદર એ બધા કામ કરી દે અને પાછો 2 મિનિટમાં આવીને ઊભો રહે કે બોલો ભૂદેવ, હવે હું શું કામ કરું? એક દિવસ તો માંડ પૂરો કર્યો. આખું ઘર અવાવર હતું, બધું વ્યવસ્થિત કરાવી દીધું, કપડાં કબાટો બધું જ ગોઠવાઈને બધું કમ્પ્લીટ કરાય. હવે બ્રાહ્મણ રાત્રે વિચારે છે કે આ ભૂત આવીને મારી પાસે માગશે કે કામ મને આપો, તો હવે તો મને કોઈ કામ દેખાતું જ નથી, તો હું શું બતાવીશ? આખી રાત ઊંઘી નહીં શક્યો. મધરાત્રે નીકળી ગયો બ્રાહ્મણ. રસ્તામાં એક સંત મળ્યા. સંતે પૂછ્યું કે ભૂદેવ ક્યાં નીકળ્યા? આટલું બધું ટેન્શન શા માટે છે માથા ઉપર? ત્યારે તે ભૂદેવે કહ્યું કે ભાઈ શું કહું, દુઃખ નતું ને ડૂબવું ઓળ્યું છે. ઘરમાં બહુ તકલીફ પડતી હતી. મહાદેવનું અનુષ્ઠાન કર્યું, ભોલેનાથ પ્રસન્ન થયા અને એમનું એક ગણ મને આપ્યું ભૂત, અને બધા કામ 1 સેકન્ડમાં પતાવી દે છે. અને એને શરત કરી છે કે જો હું નવરો પડીશ ને તો હું તમને ખાઈ જઈશ. હવે મારે તો મારી જાતને સાચવવાની છે. હું જ નહીં રહું તો એમાં ચિંતા શા માટે કરો છો? હું તમને ઉપાય આપું. એ ભૂદેવને ઉપાય આપ્યો. ભૂદેવ પ્રસન્ન થઈને ઘરે આવ્યા. એટલે સવાર પડી એટલે ભૂત હાજર થઈ ગયો કે બોલો મહારાજ, શું કામ કરું? કે ચલ મારો બિસ્તરો વાળી કાઢ, ચા મૂકી દે, ગરમ પાણી કરી દે, નાસ્તો બનાવી દે. ફટ પેલો બોલે તે તો બધું રેડી થઈ જાય. ઇન્સ્ટન્ટ ઓર્ડર કરો એટલે તરત હાજર. આજના કાળનું 21મી સદીનું ભૂત હતું, એ તરત હાજર થઈ જાય. 5-10 મિનિટ પછી તો ભૂત કહેવા માંડ્યો કે બોલો બાપજી, હવે તો કે એમ કર, આ નિસરણી છે ને, એ નિસરણી ઉપર હું ના કહું ત્યાં સુધી ઉપર ચડવાનું ઉતરવાનું. ભૂત કામે લાગી ગયો. બ્રાહ્મણ શાંતિથી જીવન જીવવા લાગ્યો.
અને ભૂત એનું કામ કરી જાય, ઉતરી જાય, નીચે ચડે જાય, ઉતરે જાય ને ચડે જાય.